ગણેશ ઉત્સવ દરમિયાન મુસ્લિમોએ કર્યું આવું, વિડીયો થયો વાયરલ। મિત્રો, આખા દેશમાં વિઘ્નહર્તા ગણેશ દાદાની ધૂમ મચી છે। શનિવારે ગણેશ ચતુર્થી સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો। હવે 10 દિવસ સુધી ચારે બાજુ ગણપતિ બાપા મોરિયાના નાદ સંભળાશે। ભારતના ખૂણે ખૂણે આ ઉત્સવ મનાવવામાં આવે છે। ખાસ કરીને મુંબઈમાં તહેવારનો અદ્ભુત ઉત્સાહ જોવા મળે છે। પરંતુ શું મિત્રો તમે જાણો છો કે ભારત સિવાય પણ કેટલાક મુસ્લિમ દેશો એવા છે કે જ્યાં ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવે છે? આવો જાણીએ આ મુસ્લિમ દેશો ક્યાં છે અને અહીં કેવી રીતે બાપાની પૂજા કરવામાં આવે છે। શરૂઆત કરીએ તે પહેલાં જય ગણપતિ બાપા જરૂર લખજો। આ મુસ્લિમ દેશોમાં પણ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે। પહેલું, પાકિસ્તાન। મિત્રો, કટ્ટર મુસ્લિમ દેશ એવા પાકિસ્તાનમાં પણ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે। પાકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ હોવા છતાં ત્યાંના હિન્દુ અને કેટલાક મુસ્લિમ સમુદાયો ગણેશ ચતુર્થીના તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। દર વર્ષે ગણેશ ચતુર્થી દરમિયાન કરાચીમાં 1000 વર્ષ જૂના ગણેશ મંદિરમાં વિશેષ ધાર્મિક વિધિઓ થાય છે અને ભક્તો ભગવાન ગણેશની પૂજા કરે છે। આ સિવાય ઘાના જેવા આફ્રિકાના દેશોમાં પણ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે। ત્યાંના હિન્દુ અને મુસ્લિમો એકસાથે ગણેશ ચતુર્થી ઉજવે છે। ઘાનામાં હિન્દુઓની વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે અને ત્યાં ગણેશ મંદિરોની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યાંના લોકો પણ ભગવાન ગણેશની પૂજા ખૂબ જ આદર અને આરામથી કરે છે। મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ ઇન્ડોનેશિયા જેવા મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં પણ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે। ઇન્ડોનેશિયામાં લગભગ 87% વસ્તી મુસ્લિમ છે અને 1.68% હિન્દુ છે। હજુ પણ ત્યાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાય છે। ઇન્ડોનેશિયામાં મહાભારત અને રામાયણ જેવા હિન્દુ ગ્રંથોનું પણ મહત્વ છે। ઇન્ડોનેશિયામાં ભગવાન ગણેશની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। ખાસ વાત એ છે કે અહીં ભગવાન ગણેશની પૂજામાં મુસ્લિમ સમુદાયના લોકો પણ ભાગ લે છે। થાઈલેન્ડ। મિત્રો, થાઈલેન્ડમાં આ ઉત્સવને પ્રાફિકાનેટ કહેવામાં આવે છે। થાઈલેન્ડને હાથીઓનો દેશ કહેવામાં આવે છે। અહીંના મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મને અનુસરે છે। અહીં ભગવાન શ્રી ગણેશને ક્રાફિકાનેટ તરીકે પૂજવામાં આવે છે, જેનો અર્થ એ થાય છે કે તમામ અવરોધોને દૂર કરનાર ભગવાન। અહીં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે। અહીં ગણેશ ઉત્સવ પણ ધામધૂમથી મનાવવામાં આવે છે। શ્રીલંકા। મિત્રો, શ્રીલંકામાં તેને પિલ્લર કહેવામાં આવે છે। ભારતના પડોશી દેશ શ્રીલંકામાં પણ ભગવાન શ્રી ગણેશના ઘણા મંદિરો છે। અહીં તમિલ પ્રભુત્વવાળા વિસ્તારોમાં કાળા પથ્થરથી બનેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે। તેમને અહીં પિલ્લર કહેવામાં આવે છે। શ્રીલંકામાં ગણેશજીના 1-2 નહીં પરંતુ 14 પ્રાચીન મંદિરો છે। અહીં બૌદ્ધ મઠોમાં પણ ભગવાન ગણેશની મૂર્તિઓ જોઈ શકાય છે। આ ઉપરાંત વિશ્વના ઘણા મોટા ભાગોમાં પણ ઉજવવામાં આવે છે, જેમ કે ચીન, તિબેટ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન। જાપાનમાં પણ ભગવાન ગણેશની પૂજા કાંગીગેત નામથી કરવામાં આવે છે। જાપાનીઝ બૌદ્ધ ધર્મમાં કંગીતેનને ભગવાન ગણેશનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને ત્યાં તેની પૂજા કરવામાં આવે છે। મિત્રો, ભગવાન ગણેશનો મહિમા સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે। ધર્મ ગમે તે હોય, કોઈ પણ ધર્મ આસ્થા આગળ સીમિત રહેતો નથી। ગણેશ ચતુર્થીનો આ તહેવાર ધાર્મિક વિવિધતા અને એકતાનું પ્રતીક છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે।